ઘરમાં રાધા કૃષ્ણની પૂજા થતી હોય અને દીકરી આવીને એમ કહે ને કે મને પરજ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થયો છે, તો એનું આવી બને? આપણે બધા જ પ્રેમ વિરોધી થતા જઈએ છીએ અને એટલે કદાચ ભીતરથી શુષ્ક થતા જઈએ છીએ. પડોશીની દીકરી ભાગી જાય તો આપણને કેટલી મજા પડે, ખબર છે ને, ભાગી ગઈ. આપણે બધા જ પ્રેમ સાથે જોડાયેલી દરેક બાબતોને નકારતા શીખી ગયા છીએ. હું ઘણીવાર કહું છું કે આ દેશને સૌથી વધારે જો કોઈની હાય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે. એનું સૌથી મોટું કારણ એ છે કે જાહેરમાં બાથરૂમ જવું ને એ અસભ્યતા નથી. તમારી ગાડીની બિલકુલ સામે આવીને કોઈક બાથરૂમ જાય એ અસભ્યતા નથી. પણ એક છોકરો ને એક છોકરી એના પ્રેમ કરવાની ઉંમરે જુવાનીમાં એકબીજાનો હાથ પકડીને જતા હોય કે એકબીજાને ખભે હાથ મૂક્યો હોય કે થોડા વાલની પોઝિશનમાં હોય તો એ બહુ જ અસભ્યતા છે અને જે આપણે બિલકુલ અલાવ કરવા તૈયાર નથી. એક છોકરો બગીચામાં બેઠો તો એક છોકરી સાથે છાપાઓ શબ્દ વાપરે છે, એમ થોડો કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં હતો. એટલે એક કાકા આવ્યા ને એણે કહ્યું કે અરે આ આપણી સંસ્કૃતિ છે? તો કે ના કાકા, આ તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે. નથી તમારી સંસ્કૃતિ, તમે ચિંતા